નમસ્કાર અસ્મિતા ભારતમાં આપ સૌનું સ્વાગત છે। આપની સાથે હું છું હિના। નજર કરીશું મહત્વના સમાચારો પર। ત્યારે મહત્વના સમાચારો પર નજર કરીએ ત્યારે સાબરકાંઠામાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સાબરકાંઠાના ખેડબ્રહ્માના હિંગટિયા પાસે ટ્રિપલ અકસ્માત સર્જાયો છે। આ અકસ્માતમાં 4 ના મોત નીપજ્યા છે, જ્યારે 6 થી વધુ લોકો ઘાયલ થયાના સમાચાર છે। અંબાજી વડોદરા એસટી બસ, જીપ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। ખેરોજ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાર્યવાહી પણ શરૂ કરી છે અને તમામ જે ઘાયલો છે તેને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે। ત્યારે આ બાબતે આપણી સાથે આપણા સંવાદદાતા વિમલ પટેલ છે તે જોડાઈ ગયા છે। જી વિમલ, આપનું સ્વાગત છે અસ્મિતા ભારતમાં। જી 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 વિમલભાઈ, અત્યારે જે સમાચાર મળી રહ્યા છે કે ટ્રિપલ અકસ્માત સર્જાયો છે, ત્યારે શું છે વધુ વિગતો? જી ચોક્કસથી હિના જણાવું કે ખેડબ્રહ્માના હિંગડિયા ગામે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો। ટ્રિપલ અકસ્માતમાં બસ, જીપ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હતા અને 6 થી વધુ લોકો ઘાયલ થયા હતા। બસ અંબાજીથી વડોદરા એસટી બસ, જીપ, બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। જી હિના। જી વિમલ, આમાં કોઈ માહિતી ખરી કે બસ અથવા જીપ કે બાઇક કોઈ રોંગ સાઈડમાં આવતું હોય જેના કારણે અકસ્માત સર્જાયો અથવા કોઈ એવું કારણ સામે આવ્યું છે? અકસ્માત કયા કારણોસર સર્જાયો? જી ચોક્કસથી જણાવું હિના કે સૂત્રોના માહિતી પ્રમાણે જીપ છે તે ડિવાઈડર કૂદીને બસ સાથે ટકરાતા 3 થી 4 વ્યક્તિના મોત થયા હતા અને 6 થી 7 લોકો વધુ ઘાયલ થયા હતા। જી જી, અને અત્યારે જે ઘાયલ છે તેમાં લોકો ગંભીર હાલતમાં હોય અથવા કેવી સારવાર મળી રહી છે, એમાં કઈ અપડેટ આવી છે? જી ચોક્કસથી જણાવું કે 6 થી 7 લોકો જે ઘાયલ થયા હતા તેમાં 3 થી 4 વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ હતા। તેઓને ખેડૂત હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। જી જી વિમલ, તો સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો સાબરકાંઠાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ખેડબ્રહ્માના હિંગટિયા પાસે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં 4 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે 6 થી વધુ લોકો ઘાયલ થયા હતા। તમામ ઘાયલોને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે। મળતી માહિતી મુજબ અંબાજી વડોદરા એસટી બસ, જીપ અને બાઇક વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો। ખેરોજ પોલીસ છે તે ઘટનાસ્થળે પહોંચી અને આગળની કાર્યવાહી શરૂ કરી છે। તમામ ઘાયલો હાલ સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે। મળતી માહિતી મુજબ તમામ જે ઘાયલો છે તેને ખેડબ્રહ્મા સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે।